નામચીન નેતા થઈને તો આ એક વસ્તુ સૌથી મોટો કલંક છે જે રાજપૂત સમાજ પર એમણે લગાવ્યો છે. જે અપમાન કર્યું છે એટલે તો ટિકિટ રદ કરવાની એ તો અમે પીછેહટ કરીશું જ નહીં. વાત અમારા સ્વાભિમાન પર આવી ગઈ છે, વાત અમારા સ્વમાન પર આવી ગઈ છે. અમે સર્વ સમાજ માટે કામ કરીએ છીએ. રાજપૂત સમાજમાં જન્મ લીધો છે તો અમે ખાલી રાજપૂત સમાજ પૂરતું જ કામ કરીએ છીએ. અમારા માટે સર્વ સમાજ એક સમાન છે. ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે તે હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યો છે. ત્યારે હવે ક્ષત્રિય મહિલાઓ પણ જોહરની વાત કરી રહી છે અને તેઓની એક વિડીયો પણ સામે આવ્યો છે કે તેઓ કાલે જોહર કરશે જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય. તો આ વાત માટે આપણી સાથે નિકિતાબા રાઠોડ જોડાઈ ગયા છે, જે સામાજિક કાર્યકર છે. આપણે તેઓની સાથે વાતચીત કરીએ, સાંભળીએ તેઓ શું કહેવા માંગે છે. તમારો પરિચય આપશો? મારો પરિચયમાં હું નિકિતાબા રાઠોડ ક્ષત્રિય સમાજ એટલે કે રાજપૂત સમાજથી બિલોંગ કરું છું અને એક સામાજિક કાર્યકર છું. અત્યારે પરસોત્તમ રૂપાલાનો જે વિરોધ ચાલી રહ્યો છે આ કેટલો યોગ્ય છે અને શું લાગે છે તમને આ મામલે? વિરોધ તો કોઈ પણ મા બેન દીકરી ઉપર કદાચ આવી કલંક જેવી વાત કરે તો વિરોધ તો બેન સ્વાભાવિક વસ્તુ છે કે થવાનો જ છે. અને એમને તો જાહેરમાં આ વસ્તુ બોલી છે કે જે બેન બેટીની વાત કરી છે કે રોટી વ્યવહાર ને બેટી વ્યવહાર જે ક્ષત્રિયો અંગ્રેજો સાથે કરતા હતા એ ખરેખર એક વાહિયાત વાત છે. આવી વાત એમણે જાહેરમાં કરી છે ને એ પણ એક નામચીન નેતા થઈને તો આ એક વસ્તુ સૌથી મોટો કલંક છે જે રાજપૂત સમાજ પર એમને લગાવ્યો છે. અને આ વસ્તુ અમે ક્યારેય ચલાવી નહીં લઈએ. આનો વિરોધ યથાવત રહેશે. અને જોહરની વાત બહેનોએ કરી છે તો હવે આ વસ્તુ અમારા સ્વાભિમાન પર આવી ગઈ છે, અમારા સ્વમાન પર આવી ગઈ છે. અત્યારે વિરોધ ઘણા ટાઈમથી ચાલી રહ્યો છે પણ હજુ સુધી આનો કોઈ રસ્તો કાઢવામાં નથી આવ્યો. ભારતીય જનતા પાર્ટી સાથે પરસોત્તમ રૂપાલા મીટિંગ પણ કરી આવ્યા, દિલ્હી જઈ આવ્યા, પણ ત્યારબાદ પણ આનો કોઈ રસ્તો નથી નીકળ્યો. સંકલન સમિતિની મીટિંગ યોજાઈ હતી પણ એ બાદ પણ રસ્તો નથી નીકળી શક્યો. શું લાગે છે તમને કે આગળ કોઈ રસ્તો નીકળી શકશે આનો અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે? રદ તો કરવી જ પડશે. અને અમારા વડીલો છે, અમારા જે સંગઠનના કાર્યકર્તાઓ છે એ બધા આનો રસ્તો કાઢી જ દેશે. અને જે રસ્તો કાઢશે અમને માન્ય રહેશે. અને જે અપમાન કર્યું છે એટલે તો ટિકિટ રદ કરવાની એ તો અમે પીછેહટ કરીશું જ નહીં. બેન તમે ખુદ વિચારો કે આજે 662 રજવાડા છે, અમે 1800 પાદર દાન કરી દીધા છે. એક સેકન્ડનો વિચાર કર્યા વગર જો અમે 1800 પાદર અમે આવી રીતે દાનમાં આપી શકતા હોય તો રૂપાલાને એક ટિકિટ છોડવી કેમ આટલી અઘરી પડી રહી છે એ જ ક્યાંય સમજાતું નથી. કેમ આજે વાત અમારા સ્વાભિમાન પર આવી ગઈ છે, વાત અમારા સ્વમાન પર આવી ગઈ છે એટલે પીછેહટ કરવાની તો થતી જ નથી. પરસોત્તમ રૂપાલાએ ગઈકાલે એક નિવેદન આપ્યું. તેઓ કહી રહ્યા છે કે ક્ષત્રિય સમાજ પણ ઘણા લોકો તેમની સાથે છે અને તેઓ પીછેહટ નહીં કરે. તો આ બાબતે શું કહેશો તમે? રૂપાલા જો એમ કહેતા હોય કે ક્ષત્રિય સમાજના આગેવાનો કે માણસો કે કોઈ બી એમની સાથે છે તો એ ખુલીને બહાર આવે કે કોણ એમને સાથ આપી રહ્યું છે. ને રહી વાત સાથ આપવાની, તો અમને કોઈ સમાજથી, કોઈ સંગઠનથી કોઈ વિરોધ નથી. પાટીદાર સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, માલધારી સમાજ હોય કે રબારી સમાજ હોય, કોઈ સમાજથી અમને કોઈ જ લેવા દેવા નથી. અમને ફક્ત ને ફક્ત એક અમારો વિરોધ છે જે રૂપાલા સાહેબ સાથે જ છે અને એ વિરોધ અમારો યથાવત રહેશે. અત્યારે ગીતાબા અને એમની સાથે પણ ઘણા ક્ષત્રિય મહિલા આગેવાનો જોહરની વાત કરી રહ્યા છે. જોહરની વાત તેઓ 3 દિવસનું એ લોકોએ અલ્ટિમેટમ પણ આપ્યું હતું અને આવતીકાલે અલ્ટિમેટમ પૂરું થાય છે. શું લાગે છે કે આવતીકાલે તે લોકો જોહર કરશે? બેન મારી વાતચીત હજુ એમના સાથે થઈ નથી અને સ્વાભિમાન પર આજ મુદ્દો આવી ગયો છે એટલે જોહરની વાત એ બહેનોએ કરી છે. ક્યાંક ને ક્યાંક અમારા આગેવાનો છે, ક્યાંક ને ક્યાંક અમારા વડીલો છે એ આનો નિકાલ ચોક્કસ લાવશે. અમને એમના ઉપર પૂરેપૂરો ભરોસો છે. શું લાગે છે તમને અત્યાર સુધીમાં આનો કોઈ રસ્તો નથી નીકળ્યો? જો આગળ પણ રસ્તો ના નીકળે અને આંદોલન કરવાનું થાય તો કેટલા મોટા પાયે ક્ષત્રિયો આ વિરોધ કરી શકે ને આંદોલન કરી શકે? એ તો આંદોલન આગળ સમય તમને જવાબ આપી દેશે. આમાં હું અત્યારથી જે કંઈ બોલું એ યોગ્ય નથી, કારણ કે આનો સમય સારો જવાબ આપશે. અત્યારે પરસોત્તમ રૂપાલાએ 3 વાર માફી માંગી અને CR પાટીલ પણ એવું કહી રહ્યા છે કે 3 વાર માફી માંગી છે તો ક્ષત્રિય સમાજે ઉદારતા દાખવીને મોટું દિલ રાખીને તેમને માફ કરી દેવા જોઈએ. શું લાગે છે તમને આ કેટલું યોગ્ય છે? મોટું દિલ રાખીને તમે જ ટિકિટ પાછી ખેંચી લો ને. મારું કહેવાનો મતલબ એ જ છે કે અમે આટલા સમયથી મોટું દિલ રાખીને બધું જ અમારું સોંપી દીધું છે તો તમે એક ટિકિટ નથી પાછી ખેંચી શકતા? હું તો CR પાટીલ સાહેબને બી કહેવા માગું છું કે તમે મોટું મન રાખીને એમની ટિકિટ પાછી ખેંચાવવામાં પ્રયત્ન કરો.
શું તમને અમારું સ્વાભિમાન, અમારું સ્વમાન નથી દેખાતું? શું અમે અમારું સ્વમાન નેવે મૂકી દીધું છે? તો આ વસ્તુ યોગ્ય નથી. અમે મોટું મન રાખીને ઘણું બધું સમર્પિત કરી દીધું છે દેશ માટે. હવે વાત સ્વાભિમાન પર આવી ગઈ છે, એટલે આ વસ્તુ અમે ક્યારેય સ્વીકારીશું નહીં. અને પાટીદાર સમાજ છે, માલધારી સમાજ છે, અને આ સાથે ઘણા બધા સમાજ પણ ક્ષત્રિય સમાજની સાથે હવે જોડાઈ ગયા છે. આ વિરોધમાં હવે એ લોકો પણ સાથ આપી રહ્યા છે. શું લાગે છે કે આ વિરોધ ક્યાં સુધી યથાવત રહેશે અને બીજા કેટલા સમાજો જોડાઈ શકે? બેન, અમે સર્વ સમાજ માટે કામ કરીએ છીએ. એવું નથી કે રાજપૂત સમાજમાં જન્મ લીધો છે તો અમે ખાલી રાજપૂત સમાજ પૂરતું જ કામ કરીએ છીએ. અમારા માટે સર્વ સમાજ એક સમાન છે. પછી એ ભલે પાટીદાર હોય, માલધારી સમાજ હોય, ચારણ સમાજ હોય કે કોઈ સમાજ, કોઈ પણ સમાજ હોય. એટલે અમને ક્યાંક ને ક્યાંક દરેક સમાજનો સપોર્ટ મળી રહ્યો છે અને આગળ પણ અમને વિશ્વાસ છે કે આ સપોર્ટ અમને કાયમ માટે મળતો રહેશે. નિકિતાબા અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા નિકિતાબા રાઠોડ, જેમણે આપણી સાથે વાતચીત કરી. હવે આગળ શું થશે તે પરિણામ આપણને બતાવી દેશે. કેમેરા પર્સન નીતિન ગાયકવાડ સાથે મૈત્રી મકવાણા, નિર્ભય ન્યૂઝ, અમદાવાદ.